હા તોય લગારે કંકોળું એ દેખાતું નહીં. હા હવે ફોજ તો છે પણ આમાં ફોજ લઈ જઈ દે શું કરું ઘેર ડોશી તો આવી જોવે કે હારું વિચાર કરું છું કે શું કરું આમાં ડોશી લાવી દઉં કે શું કરું આમાં વિચાર તો છે. નવી ડોશી તો લાવવી તો પડશે કેમ કે આ ફોજ હું કાશી ખાય બને યાર કોણ પહેલા તો હા અમે જેને જે વિચાર કરવો હોય કરે પણ અમે ડોશી તો મારે લાવવી જ પડશે નવી ચાલશે નહીં. અમે મારે લાવવી તો પડશે જ. મને ઘર હોમો જવા દે હેડ કોક ડખો કરું જવા દે. હું તો ખરો ઘેર જઈને અમે શું કેવું થાય છે અમે એક બે મોટા માણસોને પૂછું તો ખબર પડે તમે ડોશી લાવવી કે ના લાવવી કે. પણ આમ તો અમે તાણે મારે એકલો મને કોણ રોધીને ખવડાવે લાવવી તો પડશે જ કે ગમે તે થાય ડોશી તો લાવવી જ છે. તાણે જેને ના કહેવું હોય કે આપણે ડોશી લાવ્યા વગર નહીં ચાલે. કેમ કે આ કાસા રોટલા ખાવા એના કરતી તો પાકા રોટલા તો ખવડાવે કે હે તાણે ને કે શું કરવાનું પછી ને કે આ ભૂસે મરવાનું થાય મોય પેટે મોય પહેરી ગયો હમણાંથી તો ડોશી તો લાવવી જ પડશે. ભાઈને આટલી ઉંમરે ડોશીના બોશીના શીખે છે શાના હવાજ છે. આટલી ઉંમરે ડોશી લેવાતી છે. ડોશીનો હવાજ રાખવાનો મારે એને ભેગું થવું પડશે ખોરભાઈને કે આટલી ઉંમરે ડોશી લેવાતી છે. હેડ મને ઘેર જવા દે ખોરભાઈ જોડી જતા આવું ભેગો થતા આવું તે. આટલી ઉંમરે ખોરભાઈને ડોશી લેવાતી છે એને ખબર ના પડે કે મારા ઉંમર વધારે થઈ ગઈ છે હું આટલી ઉંમરે ડોશી લાવું. ખોરભાઈને કહેવું તો પડશે મારે કે ડોશી લવાય આટલી ઉંમરે શીખર ચોને ડોશી લાવું. બહારને કહેતા હતા આવે લાવે કે શીખર શું કરે એના જોડી જતા હું તો ખરા ડોશી લાવે છે કે નહીં લાવતા. મારા બેટા બધા વાતો કરે છે ગોગમાં વાતો કરે છે કે પેલા ખોડભાઈ નવી લાવવાનો વિચાર કરે છે. લાલભાઈ તમને કોઈ ખબર છે એટલે હું કોઈ ડોસ્યો લાવવાનો એજન્ટ છું ભલા મળે તે મને પૂછ કરો છો તાણે કોઈ એજન્ટ હોય એવી વાત કરીને મેલી. હા રાતી જતો ગામમાં બપોરે જતો ગામમાં તે ખોડભાઈ સિવાય બીજા કોઈની ચર્ચા ચાલતી નહીં. બસ આખું ગામ ખોડભાઈ કરે છે ડોશી લાવે છે ડોશી લાવે છે. હવે ભાઈનું શિકાર કને લઠ્ઠું પકડાવ્યું છે એ જ ખબર પડતી નહીં. જઈને ઘેર જાઉં અને બરોબર પહાડ બેહીને પૂછું એના પછી હું વાત આગળ ખોડભાઈ કીધું તાને ખબર પડે. હાલ તો અમે કેવી રીતના ડિસિઝન લેવું અને કહેવું એવું લાય મને ઇવન ઘર ઓટો મારવા દે હેડ. મને ખોરભાઈ જોડી જવા દે ખોરભાઈ હમું બે આ બે તો શું ખાટલા. ખોરભાઈ મજામાં બોલો કેવું ચાલે. શું કરીએ હા શેઠામાં થોડું પેલું ગોદ્યો શેઠા પર ગોદવા આવ્યું. શેઢા હું ગોતતા હતા આ પેલી ચાર ઉગી હતી એટલે તે શેઢા પર તો સારા જ ઉગે ભલા માણસ અત્યારે તાળ શું ઉગે ચાર ઉગતી બેસે વાસો કોઈ હતું ને એટલે ગોદી દેવા જાય થોડું. બેહો નહીં રાખતા તે ના ના નહીં રાખતા બે શું છે કે શાંતિ છે કે હો શાંતિ. સભા ભરવાની છે ખોડભાઈ ઘેર સભા મારા ખભા ભેગા થઈ આ ખાસા તાળે યાર એક દાડો પણ ભાડા તો તાના તો ભાડ્યા જ નહીં. એવું છે ઓહો બેહો હરખી રીતના બેહો. અલ્યા છોકરા પાણી લાવજે. શું છે કે બીજું બધું આમ ઠીક ઠાક છે કે આવો હાલ તો બધું ટનાટની હેડો છે. તમારે જેવું ચાલે છે? આ માર તો હાલ બધું બગડેલું છે. ચમ મને બગડી ગયું વચમાં તો પાછું સારું હતું. વશમાં સારું હતું પણ આ થોડોક વિચાર કરું છું અમે આનો વિચાર કરો છો યાર આ ચર્ચા ગામમાં તમારી ચાલે છે. ઓવે લાય ભાઈ મને પાને કે હું હાલ પોણી હાલ પોણી. હેડીને આવ્યો છું ગરમી લો. એવું છે શોથી આયા તમે ત્યાંથી ઘેરથી આવ્યા હું કોઈ વિદેશથી આવ્યો. ઘેરથી આયા ભલા પણ હા ડોશી લાવવાનો વિચાર કરે. પીવો પેલા પાણી પીવો. પાણી પીવો પાણી કુવાનું પીવા છો ગોળનું પીવા છો? કુવાનું પીએ તે બોર નહીં પર હીટ હતું ગોળભાઈ. કુવાનું હતું પાણી. હા એ જે હોય પણ પાણી સુપર હીટ છે. તમારા આટલામાં પટ્ટો સારો લાગે. સારો છે હો. અમારે તો પેલમાં કોઈ સાફ ખારો લૂણ પટ્ટો ખારું છે. લૂણ થઈ બાદ તો બધું મોડા જોઈ ખારા છે ને પટ્ટોય ખારો છે. પટ્ટો ખારો. આખું આયોજન જ ખારું સારું છે. લૂણ છે તમારે તો હું જે હોય આ શું થાય આપણે હોય પીવાનું
અરે ગામમાં વાત થાય છે તમારી થાય છે ઓવે હા ઓવે વિચાર કર્યો છે વિચાર કર્યો છે ઓવે એટલે મુએ આમાં કોઈ એક ભાઈ વાતો કરતો કરતો જતો હતો કે પેલા ખોડભાઈ ડોસી લાવવાનો વિચાર કી કરતા હતા ડોસી લાવવાનો કોઈક વિચાર કી કરી છે હું કહું ભાઈ આમાં ડોસી શિકાર આટલી ઉંમરમાં મને કોઈ હું ઉકળી જાય ખબર નહીં એટલે હું છે લાલભાઈ કે હારું આ રોટલા ને બોટલા ખાવા બહુ તકલીફ પડી જાય સમ દોત પડી ગયા બનાઈ આલા તો ખઉ કે ઓહો એટલું બધું દુઃખ છે એમ ઘણું દુઃખ છે તે સાહેબ આમ જોયેલું પૈસા ટકા હલવાના છે કિંમત કશું નહીં હાલ તો હળંગ હેડે છે જોયું બોયું નહીં જાણે. વિચાર જ છે સીધું તીર જ મારવા સીધું તીર જ મારવાનું જો મળે ઈ તે ત્યાં લાંબી ચાલે તેમાં બે દાડો વિચાર કર્યો છે ના ના ભલા મને આટલી બધી ઉતાવળ ના કરાય ડોસી લાવવામાં ચમ એવા પગવાડી આવી જાય કે સર એ વેસી મરાવશે આવું એવું છે તાણે આ તો હું કોઈ ડુંગળી બટાકાનો ધંધો હતો તો જ્યાં એવા ફટ દઈને ડોસી લઈને આવ્યા. એટલે હું એ તમારે ભેગો થવાનો જ હતો આ ભલા મને ભેગો થવાનો વાત આગી પડે આ તો તમારા કુટુંબ કબીલાના ભાઈઓને પૂછવું પડે ભેગા કરવા પડે અને કોઈ ખાલી જગ્યાએ હોય ઠીક છે બાકી તમારે એકલા જઈને ના લઈ આવે અહીંયા એવું છે તારે લોચો પડે આ તો હમણાં બધા ભેગા જવું પડે પછી તમારે ચાર પાંચ ભાઈઓ તો ભેગા થવું પડે કે ના થવું પડે હા, એ તો તમારે કોઈને પૂછવું પડે કે ભાઈ હો મારા ડોશીનો વિચાર છે કે તમે શું કહો છો કોઈક વાળી એવો મોડા હોય તો તમારે પૈસો ટકો હાલે એવું છે હા તે હું કરશું તાણ કોઈ નહીં આ જે કરો પણ ડોશી લાવવાનું બંધ રાખો ભલા મળે છે હમણાં હાલ નકોમવું પડે એવું છે ઓ વાહ વિચાર હો કર્યો તમે મને નો વાંધો નહીં પણ કહેવાનો મતલબ કે આવો વિચાર નકોમવો પડે ખોલભાઈ તાણ હું તો વળી કીધું બે દાડો સીધો રોટલા પેળો થઈ જવું હા એવું કરે તો એના કદી તો હોટલમાં નોકરી જવું સારું રોટલા ભેગું થઈ જવું હોય તો આટલું બધું પડી મેલી હોટલમાં શું જવું વાત હાચી છે તમારી પણ મારો કહેવાનો મતલબ શું છે કે તમારા ભાઈ કી થોડા હગાવાલા કી એના બાદ તમે લાવી શકો પહેલા એકલા તમે ના લાવી શકો યાર જે રીતે લાવી શકો કોઈ મોરવાઈ જોવા કોઈ વળી વાત લઈને આપવા શોખથી વાત આવી જતા આટલા બધા ઉતાવળિયા થઈ હું તો ડાયરેક્ટ જ તમે ડાયરેક્ટ કદાચ દોષી લેવા જાઓ ભલા મળે તો હોતી હા હજી શું હોતી નહીં હજી હોગવાની છે આ છોકરો તમારો છે આ મારો છે હા વકલ તમારે જેવું દેખાય છે એટલે કીધું આ ડાહ્યું છે પાછું ડાયું છે ને છોકરો તો ડાયું છે. ભણવા જાય છે જાય છે ને ભણવા હે ના ના ભણજે હો ભાઈ ભણજે ને કોઈક બનજે સારું તે વળી અમારે જવાનું આ ભણ માણસોના કોમમાં આવ અત્યારે સહી સિક્કાની વધારે જરૂર પડે સારું કોણ ભાઈ તો હું કરશું તાણે બંધ રાખું ઓવા હમણાં બંધ રાખો ને આ ગોડા વિચાર કરજો ને ફરી જાય કોક દાડો મગજ બોલા મળે ઓવા હા મોમાં એવું થાય જ પાછું એવું થાય છે ને ફરી જાય એવું થાય ફરી જાય એવું આ થાય. ડોસ્યાના વિચારોમાં કેટલા ભાઈઓનું ફરી જાય છે કે મારું બે વખત ફરી ગયેલું છે એવું છે તાણ એમાં મગજ આ બે દાડે બહુ ભારે થઈ ગયું એટલે હું કીધું મારે જો વેત પડી જાય કોણ ભાઈ જ્ઞાતિ પર આવું બધું પેલા ના વિચાર કરાય કે એવું છે તાણ તે તમારે છે એ ભાઈ તમારે છે ભાળવો નહીં એ તો અમે ઈવન ખબર કોઈ નહીં એવું છે હારું હળો તો બસ રવા દઉં તાણ શૈલેજી જો ભાળમાં હોય તો ક્યાં જો યાર આ કોણ ભાઈ ના ના હાલ તો ચોય નહીં હશે તો કેવું હા હવે તો કરે નંબર લઈ દો ફોન કરજો બોટલા ભેગા કરશું પણ હાલ નહીં હો વાર છે હા હા હાલ પહેલી ઉતાવળ નહીં કરે છે હજી વાર છે 6 મહિના 12 મહિના 6 મહિના પછી વિચારો આવો મોટો વિચાર કરીને બે હાથું આ ભલા મળે આ તો ગામવાળા વાતો કરતા હતા ગામમાં તો જીયા ઓટો તો મારો ખબર પડે તમે ઓટો તો મારો એવું છે કે ગામમાં જેવું છે એવી વાતો થાય તમારે પણ હમણાં જવાન મેળ જ નહીં યાર. પેલા જતા આવો અને કે ભાઈ આ તો બધું બંધ રાખ્યું કોઈ ખોટી માથાકૂટ કરજો નહીં મારી વાતો કરજો નહીં એવું છે ઓવે ના ના, હું જાઉં મારા મોડું થાય છે એવું શું જવું છે તે મોડું થાય હા મગું જાઉં અમુક પેલો નેથાળામાં કોઈ પાણી ભરવાનું હોય તો આગું એવું છે. કરતા હાર હોય કરતા તો હોય. સીધો હાર, ઘેર જાઉં છું હાર, હો હાર. અને હવે ગોડા વિચાર કરજો ને હાર હેડો તમારે શું જવાનું છે મારે હેરું જ છે હા? મારે જવું છે જો હેડો તારે, હાર, થાય છે. આવજો. હાર, હાર, હાર. હારું ખોલ ભાઈ જીએ હાર, હાર. અને હવે ગોડા હા, વિચાર હા. કરજો ને ભલે મને કોક દાડો છટકી દો તો ઉપાધિ કરાવજો તમે હાર હેડો હો. હાર શાંતિ જવા દે ને જીએ હવે હું શાંતિથી ઊંઘું તાળ શું હા કરું ગો હાર લાગે છે હવે આરે મને ડોશીએ નહીં લાવવા દી ઊંઘવા દે તાણે એલ કથાઓ હેડ